હવે જોઈએ સમાચાર વિગતવાર તો મોરબીમાં આવેલા મગફળીના એક વિશાળ ગોડાઉનમાં ગતરોજ લાગેલી ભયાનક આગ પર છેલ્લા 20 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી। આ પ્રચંડ આગમાં ટેકાના ભાવે ખરીદી કરીને રાખવામાં આવેલી અંદાજે 1.59 લાખ જેટલી મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે કરોડો રૂપિયાનું આંધણ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। આગની તીવ્રતા એટલી વધારે હતી કે ગોડાઉનનો મસમોટો લોખંડી શેડ પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો છે। હાલમાં ફાયર બ્રિગેડની અનેક ટીમો દ્વારા આગને સંપૂર્ણપણે ઓલવવા અને તંત્ર દ્વારા ગોડાઉનમાંથી બચેલી મગફળીને સુરક્ષિત બહાર કાઢવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। જોકે ગોડાઉનમાં આ આગ કયા કારણસર લાગી તે હજુ સુધી જાણી નથી શકાયું, પરંતુ આ દુર્ઘટનાને પગલે ગોડાઉનની સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને આગ બુઝાવવાના ફાયર સેફટીના સાધનોની ઉપલબ્ધતા સામે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે। ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ ચલાવી રહ્યો છે। આજ સાથે આપણા સંવાદદાતા યોગેશ જોડાઈ ગયા છે। આજે યોગેશ, મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, શું છે સમગ્ર વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે બપોરે 1:30 વાગ્યાની આસપાસ જે રફાળેશ્વર મોરબીના નજીક જે ગોડાઉન છે, સિરામિક ફેક્ટરી છે, એ સિરામિક ફેક્ટરીની અંદર મગફળીના ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને આ જે મગફળી છે એ સૌરાષ્ટ્રભરમાંથી નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરેલી મગફળી છે। અંદાજિત 1,69,000 જેટલી બોરીઓ અહીંયા રાખવામાં આવી હતી અને તેમાં ગઈકાલે બપોરના સમયે અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી। આજે 20 કલાક બાદ પણ હજુ પણ એ આગ યથાવત છે અને 10 જેટલા ફાયર ફાઈટર છે મોરબી, જામનગર, રાજકોટ સહિતના, તેમના દ્વારા અત્યારે પણ આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો જે છે એ ચલાવવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ જે આ ગોડાઉન છે તેમાં જે યોગ્ય ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ એ ક્યાંય ને ક્યાંય અહીંયા દેખાતા નથી, એવા આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે હાલ આ બાબતે અત્યારે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે અને હાલ 1.5 લાખથી વધુ ગુણીઓ જે છે એ મગફળીની અત્યારે બળી અને ભસ્મીભૂત હાલતમાં જોવા મળી રહી છે। જી યોગેશ, ચોક્કસપણે જેવી રીતે આ આગ લાગી હતી ત્યારે અંદાજે કેટલી કિંમતનો માલ સામાન બળીને ખાખ થયો હશે? કહી શકાય કે કરોડો રૂપિયાનો માલ છે। 1,69 લાખ બોરીઓ જે છે એ અહીંયા રાખવામાં આવી હતી અને એ ટેકાના ભાવમાં ખરીદી કરી ખેડૂતો પાસેથી અને અહીંયા આ ગોડાઉનની અંદર રાખવામાં આવી હતી અને એમાં કોઈ કારણસર આગ લાગી છે। આગ લાગવાનું હજી કારણ સામે નથી આવ્યું, પરંતુ મોરબી પોલીસ દ્વારા અહીંયા જે સીસીટીવી લગાવવામાં આવેલ હતા તેનું ડીવીઆર કબજે મોરબી પોલીસે કબજે કર્યું છે અને આગળની જે છે એ કાર્યવાહી તે પણ કરી રહ્યા છે અને હાલ ફાયર વિભાગ દ્વારા પણ આગ પર કાબુ મેળવવા માટે હજુ પણ પ્રયત્ન ચાલુ છે અને આગામી હજી 10 થી 12 કલાક જેટલો સમય આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં થઈ શકે છે તેવું ફાયરના જે અધિકારી છે તેમનું કહેવું છે। જી યોગેશ, ચોક્કસપણે જેવી રીતે આ આગ લાગી હતી ત્યારે સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને ફાયર સેફટીના સાધનોની ઉપલબ્ધતા પણ નહોતી, તેની સામે પણ ગંભીર સવાલ ઉભા થયા છે, તે અંગે શું કહેશો? જી ચોક્કસથી મોરબીની નાની દુકાનો, નાના વેપારીઓ પાસે ફાયરની જે નોટિસો આપી અને ઉઘરાણું કરવામાં આવતું હોય છે, તેમાં પણ અત્યારે મોરબી શહેરની અંદર મોરબીના ફાયરના જે ફાઈટર છે તે કુલ 4 જેટલા ફાયર જ મોરબી જિલ્લામાં છે અને તે યોગ્ય નથી, કેમ કે મોરબી સિરામિક નગરી છે। સિરામિક નગરીમાં ફક્ત 4 ફાયર બ્રાઉઝરો હોય તો આગની ઘટના સામે બીજા જિલ્લાઓમાં મેજર કોલ જાહેર કરવો પડતો હોય છે અને ત્યાંથી ફાયરના અન્ય જિલ્લાઓમાંથી વાહનો આવતા કલાકો સમય નીકળી જતો હોય છે, ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે। ત્યારે જે ફાયરના સાધનો જે યોગ્ય હોવા જોઈએ, જે ગોડાઉનની અંદર, જે વેરહાઉસની અંદર, તે ક્યાંક ને ક્યાંક અહીંયા એ પ્રકારના નથી તેવી વાત અત્યારે સામે આવી છે અને જો તાત્કાલિક આ પ્રકારના અહીંયા સાધનો હોત તો આગ અત્યારે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે એ ન કરે। જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે આ આગ લાગી હતી, અંદાજે 20 કલાક સુધી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને 1.59 લાખ મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ હતી।